સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। ભારે વરસાદથી આજી નદી ગાંડીતુર બની છે। દસમસ્તા પ્રવાહથી રામનાથ મહાદેવના જળાભિષેક થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું। સંતોષીનગર, રામનાથપરા, જંગલેશ્વર, લલોડી, વોકડી સહિતના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું। જે દ્રશ્ય જોવા માટે રાજકોટ વાસીઓ દર વર્ષે આતુર હોય છે તે દ્રશ્ય સામે આવ્યું છે। આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રામનાથ મહાદેવના દ્રશ્ય, સ્વયંભૂ રામનાથ મહાદેવને આજી નદી છે તે જળાભિષેક કરતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। જે પ્રકારે રાજકોટ શહેરમાં છેલ્લા જે 24 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને તેને કારણે જે જળબંબાકારની સ્થિતિ છે તે જોવા મળી છે ને તેની વચ્ચે અત્યારે આજી નદીનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળી રહ્યું છે અને સ્વયંભૂ રામનાથ મહાદેવને આજી નદી છે તે જળાભિષેક કરતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। જે પ્રકારે આજી ડેમ છે તે ઓવરફ્લો થયો છે ને તેને કારણે આજી નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે અને આજી નદીમાં ઘોડાપુર છે તે આવ્યું છે। આ દ્રશ્યો છે તેના પરથી તમે કલ્પના કરી શકો છો કે રાજકોટમાં કયા પ્રકારની જળબંબાકારની સ્થિતિ છે તે છે। રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર હોય, સંતોષીનગર વિસ્તાર હોય, રામનાથપરા વિસ્તાર હોય, જે ભગવતીપરા વિસ્તાર હોય, અનેક એવા વિસ્તારો છે કે જે અત્યારે પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા આ વિસ્તારો છે તે ખાલી કરાવી દેવામાં આવ્યા છે। પાણીનો ધસમસતો પ્રવાહ છે, લગભગ 1 માળ સુધી પાણી છે તે આવ્યું છે એટલે આ પ્રવાહ છે તેના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે રાજકોટમાં વરસાદની કયા પ્રકારની સ્થિતિ છે તે જોવે છે। જે આજી નદીના કાંઠાના વિસ્તારો છે તેમાં 100 થી વધારે લોકોનું અત્યારે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેમને તેમના ઘર છે તે ખાલી કરાવી અને તેમને સલામત સ્થળે છે તે ખસેડવામાં આવ્યા છે અને તેને બહાર છે તે કાઢવામાં આવ્યા છે। નદી પટના વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ ન જાય તે માટે અલગ અલગ જે નદી કાંઠાના વિસ્તારો છે ત્યાં પોલીસ દ્વારા બેરિકેડ છે તે પણ લગાવી દેવામાં આવ્યું છે। અહીં દ્રશ્ય તમને હું બતાવવા માંગીશ કે તમામ ઘર છે તે જે પોલીસ છે તેમના દ્વારા ખાલી કરાવી દેવામાં આવ્યા છે। ત્યાં તમામ લોકો પોતાનો જે કિંમતી અને જરૂરી સામાન છે તે લઈ જઈ અને પોતાના ઘરની અંદર તાળું લગાવી અને પોતાનો જીવ બચાવીને લોકો છે તે બહાર નીકળી ગયા છે અને અલગ અલગ સરકારી શાળાઓ છે તેમાં શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે ને ત્યાં તેમને આશ્રય છે તે આપવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પણ અત્યારે આજી નદી પટના વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ લોકો છે તે આ જે પાણી છે, જળસ્ત્રાવ છે તેની નજીક ન જઈ શકે। આપણે હું અહીંના બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે ત્યાં અત્યારે જે બેરિકેડ છે તે પણ લગાવી દેવામાં આવ્યા છે અને જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે તે બહાર ન આવે અને પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને કોઈ વ્યક્તિ છે તે પટ વિસ્તારમાં ન જાય। ફાયર બ્રિગેડની ટીમ છે તે સતત ચેકિંગ કરી રહી છે કે કોઈ વ્યક્તિ છે તે અંદર જો ફસાયેલું હોય તો તેને બહાર કાઢવામાં આવે અને તેને બહાર લાવવા માટેની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે અને હાલમાં જે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ ને સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ છે તેમના દ્વારા તમામ લોકો છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમે જુઓ, જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં પાણી જ પાણી છે તે જોવા મળ્યું છે અને દરેક જગ્યાએથી લોકો છે તેને બહાર કાઢવામાં આવ્યા છે ને પાણીનો ધસમસતો પ્રવાહ છે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ છે આપણી સાથે, આપણે તેની સાથે વાત કરીશું। સર, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને અત્યારે શું સ્થિતિ છે આખા જે નદી કાંઠાના વિસ્તારમાં? અત્યારે લગભગ અમે 50 થી 55 માણસોને છે રેસ્ક્યુ કરવામાં આવેલ છે। અમારી સાથે જે આરએમસીના માણસો હતા, એનડીઆરએફના હતા અને અહીંયા લોકલ ભવાનીનગર વિસ્તારના પણ જે યંગ છોકરાઓ હતા બધા તમામે છે અમારી પોલીસની સાથે રહીને બધાએ કામગીરી કરી છે અને લગભગ 50 થી 55 જણાને રેસ્ક્યુ કરવામાં આવેલ છે અને તમામને છે સૂચના પણ આપવામાં આવી દીધી છે કે ભાઈ આ જે પૂર જે આવેલું છે એના કારણે હજુ પણ વધારે પાણી આવવાની શક્યતા છે તો તમામને જે સૂચના આપી દીધી છે કે જેટલું બને એટલું બહાર આવી જાય અને આરએમસી વાળાએ જે 16 નંબરની જે સ્કૂલ છે ત્યાં આગળ રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને લગભગ તમામને છે અમે લોકો અહીંયાથી રેસ્ક્યુ કરી દીધેલા છે। એવું છે 50 થી 55 લોકોને રેસ્ક્યુ છે તે કરવામાં આવે છે। અહીં સ્થાનિક લોકો પણ આપણી સાથે, શું કહેશો, કેટલા લોકોને બહાર કાઢવામાં, કેટલા ઘરોમાં અસર થઈ છે? સર, ઘરોમાં પાણી ભરાણા છે। ભૂતકાળમાં કાચા મકાનો હતા એટલે પડી જતા હતા, હવે એવું છે કે મકાનો પાકા છે સર। બહુ તો સમાન ઘર વખરી તણાઈ જાય પણ મકાન પડે એવી કોઈ શક્યતા નથી।
તે છતાં આ બાજુ નદીના કાંઠે 5-10 મકાન કાચા છે, એ પડી જાય એવી શક્યતા છે. અને સર, હું આપના માધ્યમથી કહું છું કે એ ડિવિઝન પોલીસ ચોકી અને ફાયર બ્રિગેડની બહુ સારી કામગીરી હતી અને 100% એને અમે બિરદાવીએ છીએ. મારું નામ જગદીશ ગોયલ છે, વોર્ડનો ઇન્ચાર્જ છું. સ્પષ્ટપણે એટલે જે તમામ 50 થી 55 લોકો છે તેને રેસ્ક્યુ કરીને બહાર છે તે લાવવામાં આવ્યા છે. પાણીનો ધસમસતો પ્રવાહ છે ને તેની વચ્ચે કોઈ પણ વ્યક્તિ છે તે નદી કાંઠાના વિસ્તારમાં ન ફસાયેલા રહે તે માટેની વ્યવસ્થાઓ છે તે કરવાની છે. ચોક્કસથી પાણી આવ્યું છે તેના કારણે જે ઘરવખરી છે તેને મોટા પાયે નુકસાન છે તે થયું છે, પરંતુ તમામ લોકો છે તેને બચાવી લેવામાં આવ્યા છે અને આજી નદી છે તેમને જરૂરથી રાજકોટ વાસીઓને રાજી કરી દીધા છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. થઈ ત્યાંથી બતાવી છે કે આજી ડેમનું પાણી જાણે કે આ મંદિર પર જળાભિષેક કરતું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અને આજુબાજુના જે પણ ઘરો છે એ ઘરોને ખાલી કરી દેવાયા છે, સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે, બેરિકેડ ત્યાં લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસ પણ અત્યારે એ પરિસ્થિતિને જોતા ત્યાં સતર્ક છે. રાજકોટમાં આજી નદીનું રૌદ્ર સ્વરૂપ આવતા નદી કાંઠાના અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ. જે પ્રકારે કાંઠા વિસ્તારમાં જે ભારે પૂરની સ્થિતિ છે તે જોવા મળી છે, પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે ને સ્વયંભૂ રામનાથ મહાદેવ છે તેને આજી નદી છે તે જળાભિષેક કરતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળ્યા છે. બીજી તરફ જે નદી કાંઠાના જે મકાનોની કયા પ્રકારની સ્થિતિ છે તે દેખાડવાનો અહીં હું આપને પ્રયત્ન કરીશ કે જે પ્રકારે પાણીનો ધસમસતો પ્રવાહ છે તે કાંઠા વિસ્તારના જે નીચાણવાળા મકાનો આવેલા છે ત્યાં જે પાણી છે તે ફરી વળ્યા છે. આ દ્રશ્ય તમે જુઓ, જે પ્રકારે ઘરવખરી છે તે પાણીમાં તરી રહી છે અને પાણીનો પ્રવાહ છે તે જેટલા પણ જે કાંઠા વિસ્તારના જે મકાનો આવેલા છે તે મકાનોની અંદર છે તે પાણી જાણે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. પાણીનો ધસમસતો પ્રવાહ છે તે જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં કાંઠા વિસ્તારના 100 થી વધારે લોકોનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે ને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ જે કાંઠા વિસ્તારમાં જે લોકો છે તેમની ઘરવખરીને ચોક્કસથી આ જે પાણીનો પ્રવાહ છે તેના કારણે નુકસાન છે તે પહોંચ્યું છે. સ્થાનિક લોકો અને જે પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી તમામ લોકો છે તેને બહાર કાઢવાના પ્રયત્નો છે તે કરવામાં આવ્યા છે. જોકે અહીંના જે ઘરોની અંદર જે પ્રકારે પાણીનો પ્રવાહ છે તે જઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે અને પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે, તેને કારણે જે લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે અને લોકોએ તકેદાર રાખવી ખૂબ જ જરૂરી છે. નદી કાંઠાના વિસ્તારમાં અવરજવર ન કરવાની પણ સૂચના છે તે આપવામાં આવી છે અને આ જે વિસ્તારના જે ઘરની અંદર જે પાણી છે તે ફરી વળ્યા છે, પાણી પડી રહ્યા છે, તેને કારણે જરૂરથી જે તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે તે પડ્યો છે. વધારે વરસાદ છે તે પડવાને કારણે અનેક નદી નાળા છે તે છલકાઈ ગયા છે. સાથે સાથે જે લોકો છે તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પાણીનો પ્રવાહ જ એટલો છે કે જેના કારણે જરૂરથી જનજીવન પર તેની સીધી જ અસર છે તે પડી છે. આ તમામ જે દ્રશ્યો છે તે રાજકોટના જે આજી નદીના દ્રશ્યો છે તે સામે આવ્યા છે ને આજી ડેમ ઓવરફ્લો થવાના કારણે જરૂરથી રાજકોટનું જળ સંકટ છે તે ટળી ગયું છે, પરંતુ અત્યારે જે પાણી કાંઠા વિસ્તારમાં આવ્યું છે તેને કારણે લોકોને હાલાકી પડી રહી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.